our video lecture. Today's our topic is unit number 4 in standard 7. ધોરણ 7 માં આજે આપણે યુનિટ નંબર 4 અને એમાં પણ એક્ટિવિટી નંબર 4 જે છે એ જોવાની છે. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી નંબર 1, 2 અને 3 એ જોઈ ગયા હતા. આજે એમાં થોડુંક આગળ એક્ટિવિટી નંબર 4 તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 38 ઉપર જે છે ત્યાં આપણે આગળ વધીએ. એક્ટિવિટી નંબર 4 માં બહુ સરસ મજાની સ્ટોરી છે જે આપણને સ્ટડી કરવું પણ ગમશે અને સાંભળીને મજા પણ આવશે. તો જોઈએ કોની વાત છે. તો કે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એક રાજકુમાર છે અને એના મિત્રો જે છે એની આખી વાર્તા છે. એનું જે એને કંઈક બહુ સારું એવું કામ કર્યું છે, એ કામ શું કર્યું છે અને એ બધા એકબીજાની કેવી રીતે હેલ્પ કરે છે, એ હેલ્પ એ મદદ જે છે એ આપણે આ આખી વાર્તા દરમિયાન આખી સ્ટોરી દરમિયાન જોવાની છે. તો જોઈએ પેજ નંબર 38 ઉપર એક્ટિવિટી નંબર 4. Enjoy the story. Sohansen was a prince. આ પ્રિન્સ, આ રાજકુમાર કોણ હતો? તો રાજકુમાર જે છે એનું નામ છે સોહનસેન. He had 3 friends. અને આ રાજકુમારને કેટલા મિત્ર હતા? તો કે 3 મિત્ર હતા. Longer legs, sharper eyes and bigger belly. આપણું જે યુનિટ છે ને એનું જે ટાઇટલ છે એ પ્રમાણેના જે નામ છે એ કોના છે? તો કે સોહનસેન જે રાજકુમાર છે એને 3 ફ્રેન્ડ છે, એના 3 મિત્ર છે અને એના નામ આપણને કીધા છે કે sharper eyes, જે પહેલો ફ્રેન્ડ છે એનું નામ છે લોંગર લેગ એટલે કે લાંબા પગવાળો. પછી છે શાર્પર આઈઝ, દૂર સુધી જોઈ શકે એવી સારી દ્રષ્ટિવાળો. એન્ડ બિગર બેલી, અને મોટા પેટવાળો. બેલી એટલે પેટ એટલે કે મોટા પેટવાળો. આવા 3 જે એના છે કોના મિત્ર છે? તો કે સોહનસેન નામના રાજકુમારના આ 3 મિત્રો છે અને એમાં પણ આ જેવા એના નામ છે એવા જ એના ગુણ છે કે જેવી રીતે એને નામ આપવામાં આવે છે એવી જ રીતના એનામાં કારણ કે ગુણ રહેલા છે એટલા માટે એને આવા નામ આપ્યા છે. એ આપણે જોઈશું આખી વાર્તા દરમિયાન. They had a special power. આ ત્રણેય મિત્રોને જે છે તો એ આ ગુણ હતા એટલે કે એના માટે એક સ્પેશિયલ પાવર, એક સારી એવી શક્તિ એનામાં રહેલી હતી. In that land another king had a beautiful princess. હવે આ આપણને રાજકુમાર અને એના 3 મિત્રની વાત તો કીધી, પછી આપણને કીધું છે કે બીજી લેન્ડ એટલે બીજી જે પ્રદેશ હતો એમાં એક રાજકુમારી હતી. એના જે રાજા હતા એને એક સરસ મજાની એક સુંદર એવી રાજકુમારી હતી. Many young princes hoped to marry her. અને બધા ઘણા એવા રાજકુમારો હતા જે યુવાન એવા રાજકુમારો એ બધા જ એની સાથે લગ્ન કરવા તૈયાર હતા, લગ્નની ઈચ્છા દર્શાવતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. પરંતુ આ રાજકુમારીના જે પિતા છે, એના જે પપ્પા છે, આ રાજા એ બધા સાથે ગમે એ રાજકુમાર સાથે એના લગ્ન કરવા ઈચ્છતા ન હતા. The king was a magician. આ જે રાજા છે એ શું હતા? તો કે મેજિશિયન, જાદુગર હતા. So he set 3 difficult tests. તેથી એ રાજા જે છે એ શું હતા? જાદુગર હતા ને તો એને શું કર્યું? તો કે એને 3 એવી ડિફિકલ્ટ એટલે કે અઘરી એવી ટેસ્ટ, અઘરી એવી પરીક્ષાનું આયોજન કર્યું. Each day he would hide the princess at a different place. જે છે એ કેવી એને આખી ઘટના કેવી મીન્સ કે એને કેવું આયોજન કર્યું? તો કે દરરોજ એક પોતે જાદુગર હતા એટલે એવી પરીક્ષા કરતા કે રોજે રોજ એ રાજકુમારીને એવા સ્થળે છુપાવી દેતા અને એ જ્યાંથી રાજકુમારીને છુપાવેલી છે ત્યાંથી જે રાજકુમારો હોય એની સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય એને શોધીને લાવવાની. તો આવી જે ટેસ્ટ છે એનું આયોજન આ રાજા જે જાદુગર છે એને કર્યું. The prince had to find and bring her back to palace. અને આ જે રોજ અલગ અલગ જગ્યાએ છુપાવી દેતા રાજકુમારીને, ત્યાંથી જે રાજકુમારોની ઈચ્છા હોય એની સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય એને આ રાજકુમારીને ત્યાંથી શોધી લેવાની અને ફરીથી એને પાછી પેલેસે એટલે કે રાજમહેલમાં લઈ આવવાની. એવી જે ટેસ્ટ છે એનું આયોજન રાજા કરે છે. Many princes tried but failed in this test. ઘણા રાજકુમારોએ આ જે ટેસ્ટ છે, આ પરીક્ષા છે આપવા એને બધાએ પ્રયત્ન કર્યો પરંતુ બધા જ જે છે એ આ પરીક્ષામાં ફેલ એટલે કે નપાસ થાય છે. So the king turned them into a donkey with his magical power. અને આ ફેલ થાય એટલે પછી શું કરતા? રાજકુમારો જે આ એક્ઝામમાં ફેલ થાય, આ પરીક્ષામાં એને રાજકુમારીને શોધવામાં ફેલ જાય એટલે આ રાજા છે એ પોતાના મેજિકથી એના જે જાદુગરના પાવરથી
તે રાજકુમારને ડોંકી એટલે કે ગધેડો જે છે એમાં ટર્ન કરી દેતા, માણસમાંથી રાજકુમારમાંથી એને ગધેડો બનાવી દેતા. તો આવી જે પાવર છે એનો ઉપયોગ, આવો એની પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ કોણ કરતું હતું? આ રાજા કરતું હતું, રાજા કરતો હતો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. હવે આ બધી વાત થઈ જાય છે અત્યાર સુધીમાં. હવે સોહનસેન નામનો જે આપણે આ જે સ્ટોરીનો હીરો છે એ આપણો રાજકુમાર એ હવે કોના પાસે જાય છે? આ રાજા પાસે જાય છે. ધે કિંગ સેડ, અને ત્યારે આ કિંગ આ રાજા એને કહે છે, I have hidden the princess somewhere. મેં મારી જે પ્રિન્સેસ, મારી જે રાજકુમારી છે ને somewhere એટલે કે ક્યાંક એને છુપાવી દીધી છે. Find her out and bring her to me before the sunset. તો પહેલા કે તું એને ગોતી આવ અને પાછી એને મારી પાસે આ સનસેટ એટલે કે સૂર્ય અસ્ત થાય એ પહેલા તું એને પાછી રાજમહેલમાં લઈ આવ. The sharper eyes looked all around and said. હવે આ જે પરીક્ષા છે એને સાંભળીને કોણે? તો કે શાર્પર આઈઝ, જેનો સોહનસેનનો મિત્ર જે છે શાર્પર આઈઝ, જે દૂર સુધી જોઈ શકે, જેને દૂર સુધી જોવાની જેનામાં શક્તિ છે, એને શું કર્યું? તો કે એને જોયું. The princess is on the top of a mountain 100 miles away. 100 miles away, 100 miles દૂર એક માઉન્ટેન, એક પર્વત ઉપર જે મહેલ રહેલો છે એ મહેલમાં કોણ રહેલી છે? તો કે રાજકુમારી એ મહેલમાં ઉપરના માળે છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. The sharper eyes looked all around, પહેલા આજુબાજુ જોવે છે અને પછી જોઈને કહે છે કે the princess is on the top of mountain. જે માઉન્ટેન પર્વતના ટોપ ઉપર, પર્વતના શિખર ઉપર 100 miles away એટલે કે અહીંથી 100 miles away એટલે કે દૂર જે એક પર્વત છે એ પર્વત ઉપર રહેલા મહેલમાં પ્રિન્સેસ રાજકુમારી છે. Then longer legs ran as fast as the wind. અને આ સાંભળીને હવે ત્યાં સુધી આ 100 miles દૂર હતું, તો ત્યાં દૂરમાં થોડી જ વારમાં, કારણ કે સૂર્યાસ્ત થાય એ પહેલા રાજકુમારીને રાજમહેલમાં લઈ આવી હતી, એટલા માટે જે લોંગર લેગ છે, જે લાંબા પગવાળો છે, એ પોતાની જે શક્તિ છે એનો ઉપયોગ કરીને ઝડપથી એટલો દોડે છે જાણે કે વાઇન્ડ, પવન ફૂંકાતો હોય એટલા સ્પીડથી એ પોતે દોડે છે. He came back with the princess before dark, means કે sunset. અને એની આ ઝડપથી એ જાય છે અને ઝડપથી પાછો આવી જાય છે રાજકુમારી સાથે before dark એટલે કે અંધારું થયા પહેલા, means કે sunset, સૂર્યાસ્ત થયા પહેલા એ રાજકુમારી સાથે પાછો આવી જાય છે. The king was angry. તો આ વાત અત્યાર સુધીના જેટલા રાજકુમારો હતા એ બધા જ આ વાતમાં, આ જે પરીક્ષા છે એમાં ફેલ થતા હતા, અને આ સોહનસેન નામનો જે રાજકુમાર છે એ એમાં પાસ થયો. તો પહેલી વાર આ જે પાસ થયો છે તો અને રાજાનું જે જાદુ છે એ ત્યાં નાકામ થયું, મીન્સ કે ત્યાં એ રાજા ફેલ થાય છે, એટલા માટે શું થયું? તો કે પોતે એંગ્રી એટલે કે ગુસ્સે થયો. The next day the king said. હવે એને એક વાર તો થઈ ગયો, એને કેટલી વાર છુપાવતા? તો કે 3 વાર છુપાવતા. તો પહેલી વાર જે છે એ સોહનસેન જીતી જાય છે. બીજી વાર the next day એટલે કે બીજા દિવસે the king said, કિંગે કહ્યું, રાજાએ કહ્યું, I have hidden the princess somewhere else. મેં મારી રાજકુમારીને આજે કાલ કરતા કોઈક બીજી જગ્યાએ છુપાવી છે. Bring her back to me before the sunset. એને આજે પણ પાછી રાજમહેલમાં લઈ આવ before sunset, સૂર્યાસ્ત થયા પહેલા, પાછી કાલની જેમ આજે પણ એને રાજમહેલમાં સૂર્યાસ્ત પહેલા લઈ આવો. Sharper eyes looked and said. ફરીથી જે છે એ sharper eyes, જે તીક્ષ્ણ એવો જે જોનાર એની આખી જે શક્તિ છે એનો યુઝ કરીને આ sharper eyes વાળો જે મિત્ર છે એ જોવે છે અને કહે છે, The king has turned her into a golden leaf. આ રાજા તો જાદુગર હતો, તો એને પોતાની જાદુઈ શક્તિનો જે છે એનો ઉપયોગ કરીને રાજકુમારીને શું કરી દીધું? તો કે ટર્ન ઇન ગોલ્ડન લીફ એટલે કે એને એક સોનાનું પાંદડું બનાવી દીધું. She is 200 miles away. કાલે એ 100 miles જે છે એ દૂર હતી, આજે એ 200 miles દૂર છે, miles away. The leaf is shaking, means કે hanging in the wind. એને એક ગોલ્ડન લીફ તો બનાવી દીધું અને 200 માઇલ જેટલી દૂર છે, અને 200 માઇલ દૂર એ ગોલ્ડન લીફ એટલે કે એક સોનાના પાંદડા તરીકે એક ઝાડમાં તે હેંગિંગ એટલે કે લટકાયેલી છે, શેકિંગ એટલે કે ફરકે છે, હલે છે, ઇન ધ વાઇન્ડ
અને પવન દ્વારા એ આમથી તેમ પાંદડું છે એટલે આપણને ખબર છે કે પાંદડું હોય તો પવનથી હલે, શેક કરે મીન્સ કે હલનચલન કરે. હેંગિંગ એટલે લટકાયેલું છે ઝાડમાં 200 માઇલ્સ અવે. લોંગર લેગ્સ ran faster than the wind. તો ફરીથી લોંગર લેગનું કામ થયું કે શું, તો કે એને ત્યાં સુધી ઝડપથી પહોંચવાનું હતું, એટલા માટે એ ફરીથી જેમ પવન જોરથી મીન્સ કે એકદમ ઝડપથી ફૂંકાતો હોય એવી જ રીતના આ લોંગર લેગ વાળો જે વ્યક્તિ છે એ જે મિત્ર છે એ પણ ઝડપથી દોડે છે. He came back with the princess before nightfall means the sunset up. આજે પણ એ સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે રાજકુમારીને લઈને પાછો આવી જાય છે. The king was angrier. પહેલા હતા એંગ્રી, પહેલી પરીક્ષામાં રાજા નપાસ થયો, સોહનસેન પાસ થઈ ગયો એટલે એંગ્રી, ગુસ્સે હતો. આજે બીજી પરીક્ષામાં પણ સોહનસેન જીતી જાય છે અને રાજા બીજી વાર ફેલ થાય છે એટલે એંગ્રીયર, જેટલો ગુસ્સે હતો એનાથી પણ થોડો વધારે ગુસ્સે થઈ ગયો. On the third day the king said, હવે ત્રીજો દિવસ અને છેલ્લી પરીક્ષા સોહનસેન માટે હતી. Come with the princess before sunset. અને આજે પણ એને એવું જ હતું કે મેં ફરીથી બીજી જગ્યાએ એને રાજકુમારીને છુપાવી હતી અને ફરી પાછી એને સનસેટ સૂર્યાસ્ત પહેલા રાજમહેલમાં રાજા પાસે લઈ આવવાની હતી. Again Sharper Eyes looked all around and said, અને ફરીથી Sharper Eyes જે મિત્ર છે એને આજુબાજુ જોયું અને કહ્યું, The princess is quite closer means very closer, nearer. એટલે કે પ્રિન્સેસ આ રાજકુમારી છે એ તો ખૂબ જ નજીક છે. She is at the bottom of a very deep lake. bottom એટલે તળિયું અને lake એટલે કે તળાવ. તે આ નજીક રહેલા તળાવમાં નીચે તળિયે છે. The king has turned her into a silver fish. રાજાએ તેને સિલ્વર ફિશ એટલે કે ચાંદીની માછલી સિલ્વર ફિશમાં એને ટર્ન કરી દીધી છે. એના જાદુઈ પાવરથી એને સિલ્વર ફિશ બનાવી દીધી છે. એટલે કે એ નજીકમાં રહેલા તળાવમાં તો નીચે તળિયે છે અને એને રાજાએ સિલ્વર ફિશ બનાવી દીધી છે. The four friends went to the lake. અને આ સાંભળીને ચારેય મિત્રો જે છે એ મળીને આ તળાવ પાસે જાય છે. Now it is my turn. હવે મારો વારો, said bigger baby. તો હવે અહીંયા લોંગર લેગ વાળો જે છે મિત્ર એ કામ નહીં આવે અને શાર્પર આઈઝે તો કહી દીધું કે એ જે રાજકુમારી છે ક્યાં છે. તો હવે જે વારો છે એ કોનો આવ્યો, બિગર બેબી, મોટા પેટ વાળો. તો એ મિત્ર કહે છે કે હવે મારો ટર્ન આવ્યો, મારો વારો આવ્યો. He started to drink water. અને આમ કહીને એને શું કર્યું તો કે એ તળાવનું પાણી જે છે એ પોતે પીવાનું ચાલુ કરી દીધું. He drank and drank. તે પીતો જ ગયો. The lake was almost empty. એટલે કે આ જે તળાવ છે એ એકદમ ખાલી જેવું થઈ ગયું. The prince caught the silver fish. અને આ ખાલી જેવું થયું ત્યાં જ એને જે પ્રિન્સ રાજકુમાર છે એને આ સિલ્વર ફિશ દેખાઈ ગઈ અને એને પોતે પકડી લે છે. The fish turned into a beautiful princess. અને એને ટચ કરતા રાજકુમાર આ ફિશને ટચ કરે છે એટલે તરત જ આ સિલ્વર ફિશ કેમાં બદલાઈ જાય છે તો કે રાજકુમારીમાં ફેરવાઈ જાય છે. Both the prince and princess very happy. આ રાજકુમાર અને રાજકુમારી બંને ખૂબ જ હેપી એટલે કે આનંદિત થયા, ખુશ થયા. They went to the king. અને પછી તેઓ રાજા પાસે જાય છે. The king became very angry. અને હવે રાજા જે છે એ તો વધારે પડતો ગુસ્સે થઈ ગયો, એકદમ ગુસ્સે થઈ ગયો. The king turned himself into a crow and flew away into the jungle. અને સોહનસેન આ સાથે ત્રણ પરીક્ષામાં પાસ થઈ જાય છે. રાજા જે છે એની હાર થાય છે એટલે એટલો ગુસ્સો આવે છે કે તે પોતે જ પોતાની જાતને આ દિવસ સુધી રાજકુમારોને ડોંગી એટલે કે ગધેડો બનાવી દીધો, પણ હવે પોતે ફેલ થયો છે એટલે એટલા ગુસ્સામાં એ પોતાની જાતને જ શું બનાવી દે છે, ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એટલે કે એને પોતાની જાતને કાગડો બનાવી દે છે અને ફ્લાઇંગ ટુ ધી જંગલ, ફ્લ્યુ અવે ટુ ધી જંગલ. અને તે કાગડો બનીને જે જંગલ છે એમાં ઉડીને ચાલ્યો જાય છે. તો આ હતી સોહનસેન અને એના ત્રણ જે મિત્રો છે એની મિત્રતા. અને એ મિત્રતાથી સોહનસેન અને રાજકુમારી જે છે એ બંને મળી શકે છે. ત્યારબાદ આ જે યુનિટ છે એ યુનિટ આપણે જોયું તો એના ઉપરથી થોડીક એવી એક્સરસાઇઝ છે આપણે કરી લઈએ. જે પાઠની આધારે ટ્રુ ફોલ્સ છે તો જે વાક્ય સાચું હશે ત્યાં ટ્રુ અને ખોટું હોય ત્યાં ફોલ્સ. પહેલું વાક્ય છે સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન પ્રિન્સેસ પાસે જાય છે.
તો દર વખતે સોનસેન જ જાતો, કોણ જાતો હોય છે? પહેલા બે વખતે દર વખતે ને એક જ વાર ગયો છે, એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું છે, મીન્સ કે ત્યાં ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ, longer legs came back with the prince. તે પ્રિન્સેસ ન કીધું, પ્રિન્સ કીધું છે, એટલે વાંચવામાં ભૂલ ન થાય, મીન્સ કે ઉતાવળ નહીં કરવાની, વાક્યને પહેલા સમજવાનું. શું કીધું છે? લોંગર લેગ જે મિત્ર છે લાંબા પગવાળો, એ પ્રિન્સ રાજકુમાર સાથે પાછો આવે છે? તો કે ના, રાજકુમાર સાથે નહીં, રાજકુમારી સાથે પાછો આવે છે. પ્રિન્સેસ નથી, ત્યાં પ્રિન્સ છે, એટલા માટે વાક્ય કેવું છે? ખોટું. તો બીજામાં પણ લખો ફોલ્સ. નંબર 3, the prince changed into a crow. the prince એટલે કે રાજકુમારને કાગડો બનાવી દેવામાં આવે છે, તો એ પણ વાક્ય કેવું છે? ખોટું. રાજકુમાર નથી બનતો, કોણ બને છે? the king, એટલા માટે એ વાક્ય પણ ખોટું, મીન્સ ત્યાં ફોલ્સ. નંબર 4, the king set 3 difficult tests. રાજાએ 3 જે ડિફિકલ્ટ એકદમ હાર્ડ એવી ટેસ્ટનું આયોજન કર્યું હતું, મુશ્કેલીવાળી ટેસ્ટનું આયોજન કર્યું હતું. 3 મુશ્કેલીવાળી ટેસ્ટનું આયોજન કર્યું હતું, કોણે? રાજાએ. તો કે હા, તો એટલા માટે વાક્ય છે સાચું છે, ત્યાં લખો ટ્રુ. નંબર 5, the prince and the princess flew away into the jungle. પ્રિન્સ અને પ્રિન્સેસ, રાજકુમાર અને રાજકુમારી બંને જંગલમાં ઉડી જાય છે? તો ના, ત્યાં વાક્ય ખોટું છે, એટલા માટે ત્યાં ફોલ્સ. રાજકુમાર રાજકુમારી નહીં, પરંતુ કિંગ જે છે એ કાગડો બનીને ઉડે છે, એટલા માટે એ વાક્ય ખોટું છે. ત્યારબાદ જે સ્ટોરી છે એ સ્ટોરીને આધારે આખો જે ઘટનાક્રમ આપણે ઘણીવાર કરેલું છે આવું કે આડા-અવડા તમને સેન્ટેન્સ આપેલા છે, એ સેન્ટેન્સને આપણે વાર્તા પ્રમાણે ગોઠવવાના છે. તો તમારે જે સિક્વન્સમાં લખવાનું છે એ હું તમને કહી દઉં. તો પહેલા જે વાક્ય છે એના હું કાઉન્ટિંગ લખું છું. આ જે વાક્ય છે તમને 6 વાક્ય આપેલા છે, એમાં પહેલું વાક્ય જે છે એ વાક્ય તમારું આવશે ત્રીજું. પહેલું વાક્ય છે એ તમારું ત્રીજું આવશે. બીજું વાક્ય છે એ તમારું પાંચમું આવશે. પછી ત્રીજું વાક્ય છે એ બીજું આવશે. ચોથું વાક્ય છે એ ચોથું રહેશે. પાંચમું વાક્ય છે એ છઠ્ઠું આવશે અને જે છઠ્ઠું વાક્ય છે એ પહેલું આવશે. તો આ રીતે જે તમારે આડા-અવડા જે ઘટનાના ક્રમ હતા એને આ રીતે સાચા ક્રમમાં ગોઠવવાના છે. એમ કેવી રીતે? તો કે જે પહેલું વાક્ય મેં લખાયું કે છઠ્ઠું વાક્ય છે તમારું પહેલું, તો તમારે 1 નંબર કરીને જે છઠ્ઠું વાક્ય છે ક્યું છે? તો કે the king set 3 difficult tests. તો એ the king વાળું જે વાક્ય છે એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ નંબર 2 એ વાક્ય કયું છે? ત્રીજું. તો જે ત્રીજું વાક્ય છે આપણું કે પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. તો એ સોહનસેન વાળું જે વાક્ય છે એ લખવાનું રહેશે. પછી તમારે ત્રીજું જે વાક્ય છે એ કયું છે? પહેલું. તો ત્રીજું વાક્ય છે એ પહેલું વાક્ય કયું આપણું? the king hid the princess on the top of a mountain. તો એ ત્રીજું લખવાનું રહેશે. ચોથું વાક્ય ચોથું છે એટલે એ ચોથામાં જ લખવાનું રહેશે. પાંચમું વાક્ય બીજું છે તો એ બીજું વાક્ય છે એ ત્યાં લખવાનું રહેશે. અને પછી છઠ્ઠું વાક્ય જે છે એ તમારું કયું છે? પાંચમું, એટલે એ પાંચમું વાક્ય જે આવતું હોય એ ત્યાં લખવાનું રહેશે. તો આવી રીતે જે આડા-અવડા હતા એને સિક્વન્સમાં જે છે એ વાક્યને ત્યાં લખવાના રહેશે. ત્યારબાદ છે વિકલ્પ. Who was સોહનસેન? સોહનસેન કોણ હતો? કિંગ રાજા, પ્રિન્સેસ રાજકુમારી, પ્રિન્સ રાજકુમાર કે મેજિશિયન એટલે કે જાદુગર? તો બી ઓપ્શનમાં આપણને પ્રિન્સ આપેલું છે. એ કિંગ છે, બી પ્રિન્સ છે, સી પ્રિન્સેસ, ડી મેજિશિયન. તો બી ઓપ્શનમાં ટિક કરો, પ્રિન્સ રાજકુમાર. ત્યારબાદ નંબર 2, why did all the princes want to marry the princess? શા કારણથી બધા જ રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? તો એમાં ઓપ્શન એ ઉપર ટિક કરો, because she was a beautiful princess. કારણ કે તે સુંદર રાજકુમારી હતી. તો એ ઓપ્શન ઉપર ટિક કરો. ત્યારબાદ નંબર 3, where did the king hide the princess first time?
રાજાએ પહેલી વખત રાજકુમારીને ક્યાં સંતાડી હતી? તો એમાં તમારો ઓપ્શન આવશે સી, ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન, પર્વતની ટોચ ઉપર. તો સી માં રાઈટ કરો. ત્યારબાદ નંબર 4, who brought the princess back from the jungle? જંગલમાંથી રાજકુમારીને પાછું કોણ લઈ આવે છે? તો એમાં ઓપ્શન આવશે ડી, longer legs, લાંબા પગવાળો. ત્યારબાદ નંબર 5, who drank whole water of the lake? આખા તળાવનું પાણી કોણ પી ગયું? તો એમાં ઓપ્શન આવશે એ, bigger belly, મોટા પેટવાળો. ત્યારબાદ નંબર 6, how did the prince and the princess feel at last? પ્રિન્સ અને પ્રિન્સેસ રાજકુમારીને છેલ્લે કેવું ફીલ થાય છે? એ લોકો શું થયા? તો કે હેપી, ખુશ થયા. એટલા માટે ઓપ્શન એ ઉપર રાઈટ કરો. આ સાથે આપણો વિકલ્પ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 5 માં જે તમને અંડરલાઈન આપી છે એ શબ્દના જેવા નીચે એમસીક્યુ માં એના જેવો સિમિલર શબ્દ, એના જેવો સમાનાર્થી શબ્દ કયો છે એ આપણે જોવાનું છે અને એના ઉપર રાઈટ કરવાનું છે. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઈગલ જે છે એ ખૂબ જ દૂર સુધી જોઈ શકે છે. ઇટ હેઝ શાર્પ આઈઝ, કારણ કે એના પાસે ખૂબ જે છે એ શાર્પ આઈઝ, એની આંખ છે એકદમ શાર્પ હોય છે. તો શાર્પ ની જે અંડરલાઈન આપી, તો શાર્પ નો મીનિંગ શું થાય? તો બિગ, પાવરફુલ કે બ્યુટીફુલ? તો ત્યાં સાચો શાર્પ નો મીનિંગ થશે પાવરફુલ. તો પાવરફુલ પર રાઈટ કરો. ત્યારબાદ નંબર 2, we hoped to visit a zoo. અમારે ઝૂ, જે ઝૂ પ્રાણી સંગ્રહાલય છે એને જોવાની ઈચ્છા છે. તો હોપ એટલે ઈચ્છા અને એના જેવો નીચે આપણે શબ્દ કયો છે? પહેલા આપણે વાક્ય જોઈ લઈએ. બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. અમારી ઈચ્છા પ્રાણી સંગ્રહાલય જોવાની હતી, પરંતુ અમે મ્યુઝિયમ જે છે એ જોયું. તો હોપ નીચે અંડરલાઈન આપી છે. હોપ એટલે ઈચ્છા, તો ઈચ્છા વાળો નીચે બીજો શબ્દ કયો છે? વોક, જમ્પ કે વોન્ટેડ? વોક એટલે ચાલવું, જમ્પ એટલે કૂદવું, વોન્ટ એટલે ઈચ્છા રાખવી. તો વોન્ટેડ જે છે એના ઉપર રાઈટ કરો. ત્યારબાદ નંબર 3, there is a strong wind. ખૂબ જ ભારે એવો પવન છે. the leaves of the tree are shaking. અને આ પવનને કારણે જે ઝાડના બધા પાંદડા છે એ શેકિંગ, હલે છે, ફરકે છે. તો શેકિંગ જે છે એના જેવો મીનિંગ કયો થાય છે? મેકિંગ સાઉન્ડ, અવાજ કરે છે, ફ્લાઇંગ, ઉડે છે, કે મૂવિંગ, હલે છે? તો કયો આવશે સાચો આન્સર? મૂવિંગ. તો મૂવિંગ ઉપર રાઈટ. ત્યારબાદ નંબર 4, Raj has the special power to fly in the sky. રાજ પાસે આકાશમાં ઉડવાનો સ્પેશિયલ જે છે એવી શક્તિ છે, એના પાસે એવી શક્તિ રહેલી છે. તો સ્પેશિયલ પાવર ની અંડરલાઈન આપ્યો છે, તો એના જેવું એક્સ્ટ્રા કેપેસિટી, લાઈક અ બર્ડ કે ગુડ બોય? તો એના જેવો શબ્દ કયો છે સ્પેશિયલ પાવર જેવો? તો કે એક્સ્ટ્રા કેપેસિટી, એનામાં અલગ એવી આવડત છે. તો એના ઉપર રાઈટ, એક્સ્ટ્રા કેપેસિટી ઉપર. અને ત્યારબાદ લાસ્ટ 5, ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ. પાણી છે એ બરફમાં ફેરવાઈ જાય છે. તો ટર્ન ઇન્ટુ એના જેવો મીનિંગ કયો છે? ચેન્જ ઇન્ટુ, ડ્રેન કે એટ? ચેન્જ ઇન્ટુ નામાં ફેરવાવું, ડ્રેન પીવું કે એટ ખાવું? તો ટર્ન ઇન્ટુ એટલે ફેરવાઈ જવું, એના જેવો શબ્દ છે ચેન્જ ઇન્ટુ. તો ચેન્જ ઇન્ટુ ઉપર રાઈટ. તો આ સાથે આપણે એક્ટિવિટી નંબર 4 જે સરસ મજાની સ્ટોરી હતી એ જોઈ. એ સ્ટોરી ઉપરથી ટ્રુ ફોલ્સ, પછી ઘટનાક્રમમાં ગોઠવવું અને વિકલ્પ આપણે એની એક્સરસાઇઝ તરીકે જોયા. અને એક્ટિવિટી નંબર 5 માં સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ જે છે એ કેવા મીનિંગ થાય છે એ આપણે જોયા. તો એક્ટિવિટી નંબર 4 અને 5 અહીં કમ્પ્લીટ થાય છે. આજે અહીંયા સુધી રાખીએ. આમાં કોઈ ડાઉટ હોય તો એ પૂછી લેજો. અને આ જે મેં સાથે સાથે કમ્પ્લીટ જે એક્સરસાઇઝ કરાવી છે એ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. અને હોમવર્ક તરીકે આ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરીને ફોટા મોકલવાના રહેશે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળની એક્સરસાઇઝ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.